પોલીસની 3-4 ટીમો અલગ અલગ બનાવી અને એ બોટની અંદર કોણ કોણ ખલાસી હતા, માલિક કોણ છે એનો સંપર્ક કર્યો. ત્યાર પછી એવી પણ બાતમી હતી કે આ બોટમાંથી અમુક સામાન એક ગાડીમાં શિફ્ટ થઈ ગયો છે. એના આધારે અમે ગાડી ઇન્ટરસેપ્ટ કરી, ગાડી રોકવામાં આવી. ગાડીમાંથી 2 આરોપી અમને એટ એ ટાઈમ પહેલાં મળ્યા. એમાં એક આરોપી છે આસિફ સમા અને બીજો આરોપી છે અરબાઝ. એ બંને આરોપીની પૂછપરછમાં એની ગાડીમાંથી શંકાસ્પદ એનડીપીએસનું મટીરિયલ અમને મળી આવ્યું, જે અહીંયા પોલીસ સ્ટેશન લાવી અને FSLની બોલાવવાની કાર્યવાહી ચાલુ કરી. ત્યારબાદ વધારે ઇન્ટ્રોગેશનમાં કે આ મટીરિયલ ક્યાંથી લાવ્યા એ ઇન્ટ્રોગેશનમાં એણે એક બોટનું નામ આપ્યું. એ બોટ અમે જે ડાઉટફુલ બોટ હતી અમારી, જે અમારા વોચમાં પણ હતી, એ બોટ ચેક કરતાં એમાંથી પણ એક વધારાનું મટીરિયલ એમ બંને જગ્યાએ થઈ અને ટોટલ 50 કિલો હેરોઇન, બોટમાંથી 25 કિલો અને 25 કિલો ગાડીમાંથી 50 કિલો હેરોઇન પકડ્યું છે. બોટના જે ખલાસીઓ હતા, કુલ 7 ખલાસીઓ અમે રાઉન્ડ અપ કર્યા છે અને જે મુખ્ય ટંડેલ હતો બોટનો, ધર્મેન કશ્યપ, એને અમે અરેસ્ટ પણ કર્યો છે અને આગળની પૂછપરછની કાર્યવાહી અને તપાસની કાર્યવાહી